કેમ છો વિદ્યાર્થી મિત્રો? અભ્યાસ શું લર્નિંગ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આશા રાખું છું કે આજનું પેપર તમારું ખૂબ સરસ ગયું હોય અને તમારા ખૂબ સારા માર્ક્સ આવે. જે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ સાથે જોડાયેલા છે, આશા રાખું છું કે આપણું પેપર તો સારું જ ગયું હશે, કારણ કે બે દાખલા તો એવા હતા કે જે આપણે એપમાં મૂકેલા હતા અને બેઠા જ પૂછાયેલા છે. થિયરી પણ આપણે જે આઈએમપી આપેલી હતી એ જ પૂછાયેલી છે, એટલે તમારું પેપર સારું ગયું હોય એવી આશા રાખી શકું છું. આ વર્ષનું જે પેપર છે સ્ટુડન્ટ, એમાં પ્રેક્ટિકલ દાખલા કરતા થિયરીનું પ્રમાણ ઘણું વધારે છે, એટલે જે વિદ્યાર્થી મિત્રોએ થિયરી પર ધ્યાન નહીં આપ્યું હોય એમને કદાચ પ્રોબ્લેમ થયો હોઈ શકે છે. તો સ્ટુડન્ટ, આજના વિડીયોમાં આપણે આખા પેપરનું સોલ્યુશન કરવાના છે, તો તમારા જેટલા પણ મિત્રો દોસ્તો હોય એમની સાથે આ વિડીયોને તમે શેર કરજો, જેથી બધાને સોલ્યુશન મળી રહે. બરાબર, તો આપણે ચાલુ કરીએ સ્ટુડન્ટ. સૌથી પહેલા તો કે જો ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 1 માં કોઈ પણ 5 ક્વેશ્ચન તમારે લખવાના હતા અને પહેલા તમને કીધેલું હતું દેશી નામા પદ્ધતિ મુજબ સીટ તસલમાત ખાતું સમજાવવાનું હતું. બરાબર છે. ત્યાર પછી દેશી નામા પદ્ધતિ મુજબ જમા નોંધ, ખરીદ નોંધ તમારે સમજાવવાનું હતું. પછી ઐતિહાસિક પડતર અને ભવિષ્યની પડતર. બરાબર. ત્યાર પછી સ્ટુડન્ટ દાખલો પૂછાયેલો હતો. જો એ ધુરંધર પેપર સેટ 5 માં એક ટૂંકો દાખલો આપણે મૂકેલો છે, તો એ ટાઈપનો ટૂંકો દાખલો પૂછાયો છે, એનું સોલ્યુશન પણ આપણે અહીંયા આપેલું છે. જો સ્ટુડન્ટ આ રીતે દાખલો ગણાતો તો તમારો જવાબ 39,000 જેવો આવે છે. સ્ટુડન્ટ બહુ જ સ્પીડમાં દાખલા ગણેલા છે, એટલે કદાચ કંઈક ભૂલ થઈ હોય તો ખોટો છે દાખલો એવું કહેવાની જગ્યા પર નીચે સાચા જવાબનો તમારે મેસેજ કરવાનો છે. બરાબર છે. જો અહીંયા તમને માસ આપી દીધેલા હતા, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, એ રીતે ઉધાર વેચાણ આપેલો હતો. બરાબર છે. ને આ રીતે તમારે આન્સર લાવવાનો હતો, એનો 39,000 રૂપિયા આન્સર આવતો હતો. બરાબર છે. તો આ સોલ્યુશન જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો જોવું હોય તો. બરાબર છે. ચાલો, ત્યાર પછી આપણે આગળ વધીએ સ્ટુડન્ટ. તો એની પછીનો જે દાખલો છે, નીચે આપેલી માહિતી પરથી 6000 એકમોના ઉત્પાદન સ્તર માટે પરિવર્તનશીલ બજેટ તૈયાર કરો. બરાબર. એ દાખલો તો એકદમ જ સહેલો પૂછાયેલો હતો સ્ટુડન્ટ. બરાબર છે. જો આટલામાં જ પતી જાય અને એનો જવાબ 34,000 આવે છે. બરાબર છે. કારણ કે જે સ્થિર ખર્ચ 10,000 રૂપિયા આપેલો હતો એ તો ગમે તેટલા એકમ બનાવો 10,000 જ હશે, એટલે સ્થિર ખર્ચ તો બેઠો રહેશે. અને જે ચલિત ખર્ચ હતો એને એકમની પડતર કેટલી આપેલી? 4. આપણે કેટલા એકમો બનાવ્યા? 6000. 6 ચોક 24,000, એટલે ટોટલ 34,000. બરાબર છે. 5મા નંબરના દાખલાનો જવાબ 34,000 આવશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. 6થા નંબરના દાખલામાં તમને કીધું સલામતી ગાળો રૂપિયામાં અને ટકામાં આપણે શોધવાનો છે. બરાબર. તો એ દાખલો આપણે કેવી રીતે કરવાનો હતો? તો કે સૌથી પહેલા તમારે વેચાણ લખી નાખવાનું સ્ટુડન્ટ. વેચાણમાંથી ચલિત ખર્ચ માઇનસ કરો એટલે ફાળો મળે. ફાળામાંથી સ્થિર ખર્ચ માઇનસ કરો એટલે તમને નફો મળે. હવે સલામતી ગાળાનું સૂત્ર શું છે સ્ટુડન્ટ? કે સલામતી ગાળો બરાબર નફો છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર. તો નફો તમારો 30,000, નફા જથ્થાનો ગુણોત્તર 40% આપ્યો એટલે 75,000. અને સલામતી ગાળા ટકામાં તમારે શોધવું હોય તો એનું સૂત્ર થાય સલામતી ગાળો છેદમાં ખરેખર વેચાણ ગુણ્યા 100. 37.5% તમારો જવાબ આવશે. બરાબર છે. ચાલો, પતી ગયું. ત્યાર પછી સ્ટુડન્ટ આ જે દાખલો છે ક્વેશ્ચન નંબર 2, 14 માર્ક્સનો આપણે જે કરાવેલો તે એમાંથી જ પૂછાયેલો છે. આપણે જે ધુરંધર પેપર સેટ મૂકેલો અને એમાં એક્સ્ટ્રા દાખલા આપણે મૂકેલા હતા. શું મૂકેલો હતો? એક્સ્ટ્રા દાખલા. એ એક્સ્ટ્રા દાખલામાં જો અહીંયા જો એક્સ્ટ્રા સમ ક્વેશ્ચન નંબર 14 એક્સ્ટ્રા દાખલા આપણે જે મૂકેલા હતા એમાંથી 14મા નંબરનો દાખલો પૂછાઈ ગયેલો છે. અને એ જે દાખલાની રકમ છે એની આ 2.5 ભાગની રકમ છે. કેટલી છે? 2.5 ભાગની રકમ. દાખલો બેઠો છે, ખાલી રકમ શું કરી નાખી? તો 2.5 ગણી કરી નાખી. બરાબર છે. કેલ્સી હોય તો આપો. ઓકે, ચાલો, કઈ વાંધો નહીં. તો સ્ટુડન્ટ આ આપણું સોલ્યુશન પૂરું થાય પછી આ દાખલાનું સોલ્યુશન હું છેલ્લે મૂકવાનો છું. એટલે આ વિડીયો જેવો પતે ને નીચે, એની નીચે આનું સોલ્યુશન પણ હશે, તો આ દાખલાનું સોલ્યુશન પણ તમે જોઈ શકો છો. અને યાદ રાખજો કે ધુરંધર પેપર સેટના ક્વેશ્ચન નંબર 4 માંથી જ પૂછાયેલો છે. ખાલી 2.5 ભાગની રકમ કરી નાખી છે એ લોકોએ. બરાબર છે. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ અથવા વાળો ક્વેશ્ચન. તો અથવા વાળો ક્વેશ્ચન તો આપણો બેઠો પૂછાઈ ગયેલો છે. 14 માંથી બેઠા માર્ક્સ લેવાના હતા. પરિવર્તનશીલ અંદાજપત્ર આપણે જે ભણાવેલું એમાં પાઠ નંબર 10 બેઠો સ્ટુડન્ટ, સહેજ પણ ચેન્જ કરેલું નથી. તો આનો વિડીયો પણ આપણે નીચે, આ વિડીયો આખું પતી જાય એની નીચે એનું સોલ્યુશન આપણે મૂકીએ છીએ, તો તમારે એ વિડીયો જોઈ લેવાનો, એટલે તમને ખબર પડે કે તમારો દાખલો સાચો પડ્યો કે ખોટો પડ્યો. બરાબર છે. ચલો, તો 2 ક્વેશ્ચન આપણા પતી ગયા. ક્વેશ્ચન નંબર 3 સોહમ લિમિટેડ વાળો દાખલો પૂછાયેલો. બરાબર છે. એ 10 માર્ક્સમાં પૂછાયેલો અને સોહમ લિમિટેડ વાળો દાખલો છે એનું સોલ્યુશન અહીંયા મેં કરાવી દીધેલું છે. જો સોહમ લિમિટેડ વાળા દાખલામાં શું કીધેલું હતું? પહેલા સમતૂર બિંદુએ વેચાણ અને ખરેખર વેચાણ તમારે શોધવાનું હતું. બરાબર છે. તો સૌથી પહેલા આપણે શું કરવું પડે સ્ટુડન્ટ? તો કે જો દાખલામાં શું આપી દીધેલું હતું? સલામતી ગાળો.
બરાબર છે. સલામતી ગાળો આપી દીધેલો હતો અને નફો પણ આપી દીધેલો હતો. તો સલામતી ગાળો આપ્યો હોય અને નફો આપ્યો હોય તો એના ઉપરથી તમે શું શોધી શકો? નફા જથ્થાનો ગુણોત્તર. તો નફા જથ્થાનો ગુણોત્તર સૌથી પહેલા શોધવો પડે સ્ટુડન્ટ. તો એ કેટલા ટકા આવ્યો? 40%. ને ત્યાર પછી તમને શું શોધવાનું કીધેલું છે? સમતુત બિંદુએ વેચાણ અને ખરેખર વેચાણ. તો સમતુત બિંદુ શોધવું હોય તો સ્થિર ખર્ચ છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર આવી ગયો અને ત્યાર પછી ખરેખર વેચાણ શોધવાનું સમતુત બિંદુ વત્તા સલામતી ગાળો. સમતુત બિંદુ અને સલામતી ગાળાનું ટોટલ કરો એટલે તમને ખરેખર વેચાણ મળી જાય. બરાબર છે. ત્યાર પછી સ્ટુડન્ટ તમને કીધું કે જ્યારે વેચાણ સમતુત બિંદુએ વેચાણ કરતા 10% વધુ હોય. શું કીધું છે? જ્યારે વેચાણ સમતુત બિંદુએ વેચાણ કરતા 10% વધુ હોય. સમતુત બિંદુએ વેચાણ, સમતુત બિંદુ એટલે કે સમતુત બિંદુ જેટલું હોય એની કરતા 10% શું હોય? વધુ હોય. શું? વેચાણ. તો આ 10% એ તમારું શું થઈ ગયું? સલામતી ગાળો થયો. શું થયો? સલામતી ગાળો. તો સલામતી ગાળો કેટલો છે? તો કે સમતુત બિંદુએ જે વેચાણ છે એના 10%. બરાબર છે. તો અહીંયા સલામતી ગાળો પહેલા કરી નાખવાનો. સમતુત બિંદુના કેટલા ટકા? 10% એટલે 6000. પછી તમારે નફો શોધી નાખવાનો. આ રીતે તમારો આખો દાખલો કરેલો છે. જુઓ સ્ટુડન્ટ, આખો દાખલો. બરાબર છે. તમે જોઈ શકો છો. તો આ રીતે તમારા દાખલાનો જવાબ આવે. ચાલો આગળ જોઈએ આપણે. પછી એનો અથવા વાળો દાખલો છે સ્ટુડન્ટ. બરાબર. એ અથવા વાળો દાખલો પણ 10 માર્ક્સનો છે. દેવાની મૂડી પડતર એ થિયરી હતી. બરાબર. એનો અથવાનો જે દાખલો છે એનું સોલ્યુશન પણ આપણે અહીંયા જ આપી દીધેલું છે સ્ટુડન્ટ. જુઓ ડાબી સાઈડ આ બાજુ. હા ઓકે, આ બાજુ છે સ્ટુડન્ટ. એક મિનિટ આપણે જોઈ લઈએ જરા. જો આ અહીંયા આપણે આખો દાખલો કરાવેલો છે. અથવારો નફા જથ્થાનો ગુણોત્તર, પછી સ્થિર ખર્ચ શોધવાનો કીધેલો હતો, નફો શોધવાનો કીધેલો હતો, વેચાણ શોધવાનું કીધેલો હતો અને સલામતી ગાળો. આખો દાખલો જોઈ લો. જો તો સ્ક્રીનશોટ પાડી લેજો સ્ટુડન્ટ એટલે ખબર પડે તમને. બરાબર. પહેલા નફા જથ્થાનો ગુણોત્તર શોધવાનો, પછી સ્થિર ખર્ચ, પછી તમારો નફો, બરાબર, પછી વેચાણ અને સલામતી ગાળો. બરાબર. ચાલો આગળ જોઈએ. બરાબર. ત્યાર પછી સ્ટુડન્ટ તમને આ દાખલો પૂછેલો હતો એ તો આપણે કરાવી દીધો. બરાબર છે. પછી ક્વેશ્ચન નંબર 4 માં તમારે કોઈ પણ 3 થિયરી આપેલી હતી અને સ્ટુડન્ટ એ થિયરી આપણે આઈએમપી પણ આપેલી અને સોલ્યુશન સાથે આપેલી. બરાબર છે. તો તમે જોઈ શકો છો. જો અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણે આઈએમપી આપેલું. એમાં ત્રીજા નંબરનો ક્વેશ્ચન શું કીધેલું છે? દેશી નામા પદ્ધતિના લક્ષણો કે વિશેષતાઓ જણાવો. તો અહીંયા પૂછાય દેશી નામા પદ્ધતિ મુજબ દેશી નામા પદ્ધતિના લક્ષણો. ઓકે, લક્ષણો પૂછાયેલા છે. તો અહીંયા જો ચોથા નંબરની છે. ત્યાર પછી આપણે આગળ જે 7મા નંબર પર તમને કીધેલું હતું અંદાજપત્રીય અંકુશ અથવા બજેટરી અંકુશના ફાયદા અને મર્યાદા. પહેલો જ પૂછાઈ ગયો છે. બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરીએ સ્ટુડન્ટ આગળ જઈએ તો 11 જવાબદારી કેન્દ્રોના પ્રકાર. તો જવાબદારી કેન્દ્રોના પ્રકાર પણ પૂછાઈ ગયેલા છે. એટલે આપણે જે આઈએમપી આપેલું એમાંથી જ પૂછાયેલું હતું. એટલે આ 12 માર્ક્સ તો બેઠા જ લેવાના હતા. બીજા 2 દાખલા પણ બેઠા પૂછાયેલા છે. ખાલી તમને ક્વેશ્ચન નંબર 3 માં થોડું અઘરું પડ્યું હશે સ્ટુડન્ટ. બરાબર છે. પરંતુ જેણે ઈ અભ્યાસોના બધા વિડીયો જોયા હશે, રિવિઝનનું કર્યું હશે, જેના કોન્સેપ્ટ પાક્કા હશે એના તો સારા જ ગયા હશે. બરાબર છે. તો મિત્રો સૌથી પહેલા આપણે રકમ વાંચીએ. તો રકમમાં શું કીધું છે? જો નીચેની વિગતો એક ઉત્પાદક કંપનીના રેકોર્ડ પરથી પ્રવૃત્તિની 2 સપાટી માટે ઉપલબ્ધ થઈ છે. બરાબર. એક તો 50%ની સપાટી કીધી છે, 80%ની સપાટી કીધી. પછી એમાં બધા ખર્ચા આપી દીધા છે, જેમ કે માલ સામાન ખર્ચ, મજૂરી, પાવર, સ્ટોર્સ, જાળવણી ખર્ચ, ઇન્સ્પેક્શન, ઘસારો, વહીવટી પરોક્ષ ખર્ચા, વેચાણ પરોક્ષ ખર્ચા. બરાબર છે. પછી એની કુલ પડતર આપી દીધી છે એકમ દીઠ બંનેની. બરાબર છે. ત્યાર પછી તમને કીધું છે 50% ઉત્પાદન શક્તિએ ઉત્પાદન 5000 એકમોનું છે. તો 40% અને 100% ઉત્પાદન શક્તિ માટે એકમ દીઠ પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો. મિત્રો આપણે અંદાજપત્ર તૈયાર કરવાનું છે કેટલા ટકા માટે? તો કે 40% અને 100% માટે. પરંતુ મિત્રો પ્રોબ્લેમ એ છે કે સૌથી પહેલાં તો તમારા જે ખર્ચા છે એ ખર્ચાને તમારે ઓળખવા પડશે. એટલે કે કયા ચલિત ખર્ચા છે, કયા સ્થિર ખર્ચા છે અને કયા અર્ધચલિત ખર્ચા છે. બરાબર છે. તો એને ઓળખવા માટે આપણે એક નાની અમથી અહીંયા ગણતરી કરીશું. અહીં ધ્યાન આપજો. હું જે શીખવાડું છું એની ઉપર ધ્યાન આપજો. સૌથી પહેલાં આપણે કહીએ અહીંયા શું કીધું છે? જો 50% ઉત્પાદન શક્તિએ ઉત્પાદનના 5000 એકમોનું ઉત્પાદન થાય છે. કેટલા ટકાએ? 50%. તો આપણે આવી રીતે પદ મૂકી શકીએ ભાઈ. 50% ઉત્પાદન શક્તિએ કેટલા એકમો બને છે? 5000 એકમો બને છે. કેટલા ટકાએ? 50% શક્તિએ 5000 એકમો બનતા હોય તો આપણે કેટલા ટકાની સપાટીએ કામ કરવાનું છે? તો 40%. તો 40%એ કેટલા થશે?
તો આપણે પદ મૂકીએ તો 40 ગુણ્યા કેટલા કરવા પડે 5000 ભાગ્યા કેટલા 50. એટલે મિત્રો અહીંયા કેટલા એકમો બનશે 4000 એકમો બનશે. કેટલા ટકાએ 40%. બરાબર, અહીંયા હું લખી દઉં છું કૌંસમાં 40%, 4000 એકમો બનશે. આગળ આપણે પાછું પદ મૂકવાનું કે ભાઈ 50%ની પ્રવૃત્તિ હોય તો 50%ની પ્રવૃત્તિએ જો 5000 એકમોનું ઉત્પાદન થતું હોય તો આપણે અહીંયા જો 50% કેટલા ઉત્પાદનનું છે એ તો કહી દીધું છે કે ભાઈ 50% ઉત્પાદન શક્તિ 5000 એકમો, પણ આ 80% માટે આપણને કશું કંઈ કીધું નથી. તો આપણે પદ મૂકીએ 80%એ કેટલા. બરાબર, તો એના માટે આપણે 80 ગુણ્યા કેટલા કરવા પડશે 5000 કરવા પડશે. અહીં કેટલા કરવા પડશે 50. તો સ્ટુડન્ટ અહીંયા કેટલા થશે તો કે 8000 એકમો થશે. કેટલા એકમો 8000 એકમો થશે. આ કેટલા ટકા માટે 80% માટે. બરાબર છે, એટલે કહેવાનો મતલબ કે 50% માટે આપણને મળી ગયું. બરાબર, પછી 40% માટે પણ આપણને મળી ગયું અને 50% માટે આપેલું છે. બરાબર છે, ચાલો ત્યાર પછી કેટલા ટકા માટે આપણે જોઈશે 100% માટે આપણે જોઈશે 100% માટે. બરાબર છે ને, ચાલો તો 100% માટે જોઈએ તો આપણે શું લખવાનું કે ભાઈ 50%ની પ્રવૃત્તિએ જો 5000 એકમોનું ઉત્પાદન થતું હોય તો 100%ની પ્રવૃત્તિએ કેટલા એકમોનું ઉત્પાદન થાય. મિત્રો પદ મૂકવાનું છે, ત્રિરાશિ બનાવવાની, અને ત્રિરાશિ કહેવાય તો ખબર છે ને કે ભાઈ 50% શક્તિએ તમે ઉત્પાદન કરો તો 5000 એકમોનું થાય છે. તો 100% એ કેટલા, તો અહીંયા લખવાના 100 ગુણ્યા કેટલા 5000, છેદમાં કેટલા લખવાના 50. તો અહીંયા થઈ જશે મિત્રો 10000 એકમો. આ 10000 એકમો કેટલા ટકાની સપાટીએ થશે તો કે 100%ની સપાટી. તો હવે આપણે કેટલા ટકાની સપાટીએ અંદાજપત્ર બનાવવાનું છે તો કે 40% અને 100%. તો મિત્રો અહીંયા આપણે લખી નાખીએ કે 40% એ કેટલા થશે. 40% એ કેટલા એકમો બનશે તો 40% એ 4000 એકમો. તો 4000 એકમોનું આપણે અંદાજપત્ર તૈયાર કરવાનું છે. અહીંયા આપણે લખી દઈએ એકમ દીઠ પડતર. અહીંયા તમારે શું લખી દેવાનું એકમ દીઠ પડતર, અને અહીંયા લખી દેવાનું કુલ ખર્ચ. કુલ ખર્ચ અથવા કુલ પડતર. પછી કેટલા ટકા એ કીધું છે 100%. તો સ્ટુડન્ટ અહીંયા તમારે હેડિંગ મારી દેવાનું 100% બરાબર કેટલા એકમો થશે તો કે 10000 એકમો થશે. 10000 એકમો. ચાલો અહીંયા આપણે શું લખી દેવાનું એકમ દીઠ લખી દેવાનું, અને અહીંયા આપણે લખી દેવાનું કુલ ખર્ચ. બરાબર છે, ચાલો અહીંયા હેડિંગ આપી દઈએ વિગત. ઉપર હેડિંગ આપીએ પરિવર્તનશીલ અંદાજપત્ર. પરિવર્તનશીલ અંદાજપત્ર. બરાબર, પરિવર્તનશીલ અંદાજપત્ર આપણે બનાવવાનું છે કેટલા ટકાની સપાટીએ 40% અને 100%. આટલું લખાઈ ગયું. હવે મિત્રો અહીંયા બધું તમારે લખવું પડશે. ચલિત ખર્ચા લખવા પડશે, અર્ધચલિત અને સ્થિર. પણ પ્રોબ્લેમ એ છે કે આમાંથી ચલિત ખર્ચા કયા, અર્ધચલિત ખર્ચા કયા, કેવી રીતે ખબર પડે. તો એના માટે એક નાની અમથી આપણે અહીં ગણતરી કરવાની છે. અહીંયા કેટલા ટકા કીધા છે 50%. મિત્રો અહીં ધ્યાન આપજો, 50% સપાટી કીધી છે. 50% એ કેટલા એકમો છે તો કે 5000 એકમો. તો અહીંયા લખી દઈએ 5000 એકમો. અહીંયા 80% એ કેટલા છે જો અહીં ગણતરી આપણે કરી દીધી 80% એ કેટલા છે 8000 એકમો. તો અહીંયા આપણે 80% એ લખી દઈએ કેટલા 8000 એકમો. મિત્રો હવે બરાબર ધ્યાન આપજો. અહીંયા આપણે શું લખી દેવાનું એકમ દીઠ, અહીંયા આપણે લખી દઈએ કુલ, અહીંયા એકમ દીઠ, અહીંયા આપણે લખી દઈએ કુલ, અને અહીંયા વિગત. ફટાફટ બધા ખર્ચા આપણે લખી દઈએ એટલે ઓટોમેટિક આપણને ખબર પડી જશે કે ચલિત ખર્ચા કયા છે, અર્ધચલિત કયા છે અને સ્થિર ખર્ચા કયા. ચાલો સૌથી પહેલા શું લખીએ આપણે માલ સામાન. માલ સામાન. ચાલો માલ સામાન એકમ દીઠ કેટલા છે 7.50 છે. અહીંયા પણ 7.50 છે. ચાલો ત્યાર પછી આપણે શું લખીશું મજૂરી. તો મજૂરી સ્ટુડન્ટ કેટલી છે અહીંયા 3.50 છે. આ બાજુ પણ કેટલા છે 3.50 છે. પાવર. પાવરની આપણે વાત કરીએ, પાવર કેટલો છે આ બાજુ 0.40 છે અને આ બાજુ 0.37 છે. પછી ત્યાર પછી આવશે સ્ટોર્સ. સ્ટોર્સ કેટલો છે તે જોઈ લો 0.60 છે અને પેલી બાજુ પણ કેટલા છે 0.60 છે. બરાબર છે. પછી જાળવણી ખર્ચ. કયો ખર્ચ? જાળવણી ખર્ચ. જાળવણી ખર્ચ કેટલો છે તો આ બાજુ 0.20 છે, પેલી બાજુ 0.125 છે. ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શન ખર્ચ કેટલો આપી દીધો છે તમને તો કે આ બાજુ 0.20 છે, આ બાજુ 0.14 છે. બરાબર. ત્યાર પછી તમારા દાખલામાં કીધું છે ઘસારો. ઘસારો કેટલો છે 3 છે, 3.00 એટલે કે 3 જ કહેવાય ને 1.875 આ બાજુ. બરાબર. પછી વહીવટી ખર્ચા. વહીવટી ખર્ચા
એટલે કે વહીવટી પરોક્ષ ખર્ચા. તો આ બાજુ કેટલા છે? 4 છે, પેલી બાજુ 2.80 છે, બરાબર. ને છેલ્લે વેચાણ ખર્ચા. વેચાણ ખર્ચા, તો વેચાણ ખર્ચા કેટલા છે? આ બાજુ 0.60 છે અને પેલી બાજુ કેટલા છે? 0.487 છે, બરાબર. હવે આપણે અહીંયા લખી દઈએ કુલ. તો કુલ કેટલા છે? કુલ અહીં 20 રૂપિયા છે અને આ બાજુ કેટલા છે? 17.397 છે. તો મિત્રો હવે તમારે શું કરવાનું અહીં ધ્યાન આપજો. અહીંયા તમને એકમ દીઠ પડતર આપી દીધી છે, બરાબર. હવે આપણે કુલ પડતર શોધીએ તો અહીં 5000 છે, 5000 વડે ગુણાકાર કરતા જાઓ તો 5000 ગુણ્યા કેટલા? 7.50. તો અહીંયા આવશે 37500. પછી કેટલા છે? 3.5 ગુણ્યા 5000, તો અહીંયા આવશે 17500. ચાલો ત્યાર પછી આપણે કરીએ 0.4 બરાબર ગુણ્યા કેટલા? 5000, તો અહીંયા આવશે મિત્રો 2000. ચાલો પછી 0.6 ગુણ્યા કેટલા થશે? 5000, તો અહીંયા આવશે 3000. ચાલો પછી 0. કેટલા છે? 0.20 0.20 ગુણ્યા કેટલા? 5000 કરો તો કેટલા થશે? અહીંયા 1000 થશે. અહીંયા પણ કેટલા થઈ જશે? 1000 થઈ જશે. પછી 0.3, તો 5000 ગુણ્યા 0.3, 5000 ગુણ્યા 0.3, તો અહીં થશે 1500 થશે, બરાબર. ચાલો ત્યાર પછી અહીંયા કેટલા થશે? 2000, સોરી 4 છે ને, તો 5 ચોક 20, 20000 વહીવટી ખર્ચા 20000 ને અહીંયા થશે 3000. ચલો છતાં આપણે એકવાર કરી જોઈએ. 5000 ગુણ્યા કેટલા? 0.6, 3000. ચાલો હવે એ જ રીતે આપણે આ બાજુ કરીએ. અહીં કેટલા છે? જો 8000 ગુણ્યા કેટલા કરી દેવાના? 7.5, તો મિત્રો અહીંયા થઈ જશે 60000, બરાબર. પછી કેટલા છે? 8000 ગુણ્યા 3.5, એટલે અહીં થશે 28000. ચાલો ત્યાર પછી 0.37 ગુણ્યા કેટલા છે? 8000, તો અહીં થશે 2960. ચાલો પછી 0.60 ગુણ્યા કેટલા થઈ જશે? 8000, તો અહીં આવી જશે 4800, બરાબર. પછી 8000 ગુણ્યા 0.125, બરાબર, તો અહીંયા થઈ જશે 1000. ચાલો 0.14 ગુણ્યા 8000, 1120 થઈ જશે. 1.875 ગુણ્યા 8000, તો અહીં થશે 15000. ચાલો પછી 2.80 ગુણ્યા 8000, તો 22400 થઈ જશે અહીંયા. ને અહીંયા કરીએ કેટલા થશે? 0.487, 0.487 ગુણ્યા 8000 કરીએ તો અહીંયા થઈ જશે 3896. સ્ટુડન્ટ હવે તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે, બરાબર, કે આપણે બધી ગણતરી કરી નાખી છે. હવે આમાંથી ચલિત ખર્ચો કયો, અર્ધચલિત ખર્ચો કયો, એ તમારે ઓળખવું હોય તો કેવી રીતે ઓળખાય? અહીં ધ્યાન આપજો. જેની એકમ દીઠ કિંમત સરખી હોય એને કહેવાય ચલિત ખર્ચો. તો આટલામાંથી જો આ જે ખર્ચ છે એની એકમ દીઠ કિંમત કેવી છે? બંનેમાં સરખી છે, બરાબર. આની એકમ દીઠ કિંમત કેવી છે? સરખી છે, બરાબર છે. પછી જો બીજી કોની એકમ દીઠ કિંમત સરખી છે? તો કે આની એકમ દીઠ કિંમત કેવી છે? સરખી છે. તો મિત્રો આ બધા આ ત્રણ ખર્ચા કેવા કહેવાય? ચલિત કહેવાશે. જો બીજા બધા કશામાં છે સરખું, એકમ દીઠ કિંમત સરખી હોય એવું કઈ છે? તો કે ના. તો એકમ દીઠ કિંમત કોની સરખી છે? તો કે માલ સામાન, મજૂરી અને સ્ટોર્સ, આમની એકમ દીઠ કિંમત સરખી છે. એમને મિત્રો નિયમ છે કે જે ચલિત ખર્ચા હોય તેમની એકમ દીઠ કિંમત સરખી હોય. તો સૌથી પહેલા મિત્રો અહીંયા આપણે ગણતરી ચાલુ કરીએ તો સૌથી પહેલા તમારે હેડિંગ આપી દેવાનું ચલિત ખર્ચા. કયા ખર્ચા? ચલિત ખર્ચા. તો ચલિત ખર્ચામાં હવે કઈ કઈ વસ્તુ આવશે? સૌથી પહેલા માલ સામાન આવશે, બરાબર. માલ સામાન પછી કોણ આવશે? તો કે મજૂરી આવશે. ચલો મજૂરી પછી કોણ આવશે? તો કે સ્ટોર્સ આવશે. તો આ ત્રણ ખર્ચા કેવા છે? ચલિત ખર્ચા છે, કારણ કે એમની એકમ દીઠ પડતર કેવી છે? સમાન છે. તો કેટલા છે એકમ દીઠ પડતર? 7.50, અહીંયા પણ 7.50 લખી નાખો. ત્યાર પછી મજૂરી 3.50, આ બાજુ મજૂરી 3.50 લખી નાખો. ચાલો પછી 0.60, આ બાજુ 0.60 લખી નાખો. તો કુલ ચલિત ખર્ચા આપણને મળી જશે 7.5 ગુણ્યા કેટલા છે? 4000. તો અહીં આપણે કરીએ તો અહીં કેટલા થઈ જશે? 30000. પેલી બાજુ આપણે કરીએ તો 10000 ગુણ્યા 7.5 એટલે 75000.
કેટલા 75,000. ચાલો 4,000 ગુણ્યા 3.5 3.5 એટલે અહીંયા થઈ જશે 14,000 બરાબર. પેલી બાજુ જુઓ 10,000 ગુણ્યા કેટલા છે 3.5 35,000. ચાલો પછી 0.60 ગુણ્યા કેટલા થશે 4,000 એટલે અહીંયા થઈ જશે 2400. આ બાજુની વાત કરીએ તો કેટલા છે 0.60 ગુણ્યા કેટલા 10,000 એટલે કેટલા થાય 6,000 થઈ જશે. ચાલો હવે આનું ટોટલ આપણે કરીએ તો કેટલા થશે તો કે 30,000 વત્તા કેટલા છે 14,000 વત્તા કેટલા છે 2400 તો આનું ટોટલ થશે 46,400. 46,400 ભાગ્યા 4,000 11.6 11 પોઈન્ટ કેટલા 6. આ બાજુ જોઈએ તો અહીં પણ 11 પોઈન્ટ કેટલા આવશે 6 આવશે તો 10,000 ગુણ્યા 11.6 તો અહીં થશે 1,16,000 1,16,000. ચાલો ત્યાર પછી મિત્રો કયા ખર્ચા આવશે ત્યાર પછી આવશે અર્ધચલિત ખર્ચા. કયા અર્ધચલિત ખર્ચા. તો સ્ટુડન્ટ અર્ધચલિત ખર્ચા આને કેવી રીતે ઓળખીશું બરાબર. અર્ધચલિત ખર્ચા પછી આવશે આપણા સ્થિર ખર્ચા. કયા ખર્ચા સ્થિર ખર્ચા. ચાલો તો મિત્રો સ્થિર ખર્ચાને આપણે કઈ રીતે ઓળખીશું તો મિત્રો અહીં ધ્યાન આપજો. નિયમ તમે જોઈ લો. પહેલા નિયમ મેં તમને શું કીધેલું કે જે ચલિત ખર્ચ હોય એ ચલિત ખર્ચમાં એકમ દીઠ કિંમત. ચાલો હું લખીને બતાવું. અહીંયા ધ્યાન આપજો. નિયમ જોઈ લો. ચલિત ખર્ચમાં શું હોય એકમ દીઠ કિંમત સમાન હોય. એકમ દીઠ કિંમત સમાન હોય એટલે મિત્રો તમારે જોવાનું જો એકમ દીઠ કિંમત સમાન હોય તો એ ચલિત ખર્ચ છે એવું માની લેવાનું. જો સ્થિર ખર્ચ હોય તો કુલ ખર્ચની રકમ કેવી હોય સમાન હોય બરાબર. અને છેલ્લું મિત્રો અર્ધચલિત હોય તો એનો નિયમ શું તો કે એકમ દીઠ કિંમત અને કુલ ખર્ચની રકમ અલગ હોય. મિત્રો અહીં સમજવાનો પ્રયત્ન કરો. શું કીધું છે મેં કે ચલિત ખર્ચમાં એકમ દીઠ કિંમત કેવી હોય સરખી હોય તો એકમ દીઠ કિંમત જોઈ લેવાની. જો અહીંયા એકમ દીઠ કિંમત કેવી હતી સરખી હતી એટલે ચલિત ખર્ચ માની લીધો. સ્થિર ખર્ચ તમારે કેવી રીતે શોધવાનો કે કુલ ખર્ચની રકમ કેવી હોય સરખી. અને અર્ધચલિતમાં એકમ દીઠ કિંમત પણ સરખી ના હોય અને કુલ ખર્ચની રકમ પણ સરખી ના હોય. તો મિત્રો હવે સ્થિર ખર્ચ આપણે શોધીએ. સ્થિર ખર્ચ એટલે બંનેમાં સરખા હોય તેવા. તો અહીંયા જો જાળવણી ખર્ચ જુઓ અહીંયા કેટલા છે 1,000. આ જાળવણી ખર્ચ આ બાજુ પણ કેટલો છે 1,000. આ બાજુ પણ કેટલા છે 1,000 એટલે એ તો સ્થિર થઈ ગયું. ત્યાર પછી કોઈ સરખી રકમ છે તો અહીંયા ઘસારો જુઓ 15,000 અહીં 15,000 આ બાજુ બી 15,000 એટલે આ પણ સરખું છે આ પણ સરખું છે બરાબર. બીજી કોઈ રકમ તમને દેખાય છે સરખી હોય એવી તો ચેક કરી લો. પાવરમાં જો એકમ દીઠ કિંમત પણ સરખી નથી અને કુલ ખર્ચની રકમ પણ સરખી નથી એટલે આને કહેવાય અર્ધચલિત બરાબર છે. ત્યાર પછી જાળવણી ખર્ચમાં કુલ ખર્ચની રકમ બંનેમાં સરખી છે એટલે એને કહેવાશે સ્થિર. ઇન્સ્પેક્શનમાં જો એકમ દીઠ કિંમત પણ સરખી નથી અને કુલ ખર્ચની રકમ પણ સરખી નથી એટલે આને શું કહેવાય અર્ધચલિત કહેવાય ઇન્સ્પેક્શનને. ઘસારામાં બંનેમાં 15,000 છે એટલે સ્થિર ખર્ચ કહેવાય કેમ કે એમની કુલ ખર્ચની રકમ સમાન છે. વહીવટી ખર્ચામાં બંનેની રકમ કેવી છે અલગ છે બરાબર. બંનેની રકમ કેવી છે અલગ છે. એનો મતલબ એવો થાય કે એ અર્ધચલિત હશે અને વેચાણ ખર્ચા પણ અર્ધચલિત થઈ ગયા. તો મિત્રો સ્થિર ખર્ચમાં તમારે ખાલી કેટલી વસ્તુ લખવાની 3 વસ્તુ. એક તો જાળવણી ખર્ચ અને બીજો કયો સ્થિર ખર્ચ છે તો કે ઘસારો. તો અહીંયા આપણે લખી દેવાનું ઘસારો. ચાલો પતી ગયું. તો જાળવણી ખર્ચ તમારો કેટલો છે તે જોઈ લો 10,000 અને 10,000 તો બધા કુલ રકમમાં લખી નાખો તમે 10,000 અને અહીંયા પણ લખી નાખો 10,000. ચાલો ત્યાર પછી ઘસારો કેટલો છે બંનેમાં 15,000 તો અહીંયા 15,000 લખી નાખો. આ બાજુ પણ કેટલા લખી નાખો 15,000.
પતી ગયું. હવે ડિવાઈડ કરી નાખો. 10,000 જે છે એને 4,000 વડે ડિવાઈડ કરો. 10,000 ભાગ્યા 4,000 એકમ દીઠ કેટલા આવશે? 2.5. 2.5. એવી રીતે 15,000 ને ભાગાકાર કરો. 15,000 ભાગ્યા 4,000 બરાબર, તો અહીંયા આવશે 3.75. એવી રીતે આ બાજુ કેટલા છે? 10,000. 10,000 ને 10,000 વડે ભાગવું તો કેટલા આવશે? 1. 15,000 ને 10,000 વડે ભાગવું તો 1.5 બરાબર. એટલે અહીંયા ટોટલ થઈ ગયું બરાબર. આને કહેવાશે કુલ પડતર. શું કહેવાશે આને? કુલ પડતર. ચાલો, હવે આપણે અર્ધચલિત ખર્ચ શોધવા પડશે. તો અર્ધચલિત ખર્ચમાં એની આપણે ગણતરી કરવી પડશે. તો મિત્રો એના માટે અહીં ધ્યાન આપજો. આ થોડી ગણતરી લાંબી થશે. સૌથી પહેલા અર્ધચલિત ખર્ચ જુઓ. અહીંયા જો માલ સામાન આવી ગયો, મજૂરી પણ આવી ગયો બરાબર, સ્ટોર્સ પણ આવી ગયો, જાળવણી ખર્ચ પણ આવી ગયો અને ઘસારો પણ ગયા. તો હવે બાકી કોણ રહ્યું? તો કે પાવર. તો પાવરની ગણતરી કરીએ આપણે. અર્ધચલિત ખર્ચની ગણતરી અહીંયા હેડિંગ આપી દઈએ આપણે. અર્ધચલિત ખર્ચની ગણતરી. અર્ધચલિત ખર્ચની ગણતરી કરીએ. એમાં સૌથી પહેલા કોણ? પાવર. મિત્રો પાવરનો શોધીએ તો પહેલા શું શોધી નાખવાનું તમારે? એકમ દીઠ ચલિત ખર્ચ. એકમ દીઠ ચલિત ખર્ચ. તો એકમ દીઠ ચલિત ખર્ચનું સૂત્ર શું છે? કે ખર્ચમાં ફેરફાર. ખર્ચમાં ફેરફાર છેદમાં એકમોમાં ફેરફાર. ચલો સ્ટુડન્ટ, હવે ખર્ચમાં ફેરફાર આપણે જોઈએ. અહીંયા તો શાની વાત કરી છે? પાવર. તો પાવર જુઓ અહીં કેટલા છે? આ 28,000 ખોટું હોય એવું નહીં લાગતું? તો આપણે આ 28,000 ને ફરીવાર કરીએ. કેટલા છે? 5,000 ગુણ્યા 0.4. સ્ટુડન્ટ અહીં 2,000 આવશે. અહીં કેટલા આવશે? 2,000. આ બાજુ પણ ચેક કરી જોઈએ આપણે. 8,000 ગુણ્યા 0.37 2960 બરાબર. ખર્ચમાં ફેરફાર એટલે જો ખર્ચ કેટલો છે? આ બાજુ 2,000 છે, પેલી બાજુ 2,960 છે. તો 2,960 એટલે મોટી રકમમાંથી નાની રકમ માઇનસ કરી દો. અને એકમો કેટલા છે? તો કે 8,000. પહેલાં કેટલા હતા? 5,000. તો કરો અહીં કેટલા થાય? 960. અહીં કેટલા થશે? 3,000. તો 960 ભાગ્યા 3,000. તો અહીંયા આવશે મિત્રો 0.32. આ કયો ખર્ચો આવ્યો? એકમ દીઠ ચલિત ખર્ચ. હવે તમારે સ્થિર ખર્ચ શોધવું હોય તો તમારે શું કરવું પડશે? તો કે કુલ પાવર ખર્ચ લખવો પડશે. કુલ પાવર ખર્ચ. તો કુલ પાવર ખર્ચ કેવી રીતે લખાશે? તો કે તમારા દાખલામાં જુઓ, કુલ પાવર ખર્ચ આપી દીધો. પાવર ખર્ચ કેટલો છે? 2,000. કેટલા એકમો માટે? 5,000. તો 5,000 એકમો માટે 2,000 પાવર છે બરાબર છે. માઇનસ કયો ખર્ચો કરી દેવાનો? ચલિત ખર્ચ. તો ચલિત ખર્ચ કેટલો છે? જો 0.32. તો 5,000 એકમો, એક એકમના 0.32 તો કેટલા થશે? તો 5,000 ગુણ્યા 0.32 તો અહીં થશે 1,600 રૂપિયા. કેટલા રૂપિયા? 1,600. તો મિત્રો 2,000 માંથી 1,600 આપણે બાદ કરીએ તો 400. અને આને કહેવાશે સ્થિર ખર્ચ. કયો ખર્ચ કહેવાશે? આને સ્થિર ખર્ચ બરાબર. હવે માની લો તમે મિત્રો 2,000 ની જગ્યા પર 2,960 લીધા હોત તો પણ તમારો જવાબ સરખો જ આવત. પણ પછી કેટલા એકમો લેવા પડે તમારે? 8,000 બરાબર. તો અહીંયા સૌથી પહેલા આપણે લખી નાખીએ પાવર. શું લખી નાખીએ? પાવર. અહીંયા લખી નાખીએ સ્થિર ખર્ચ. સ્થિર કેટલા આવ્યા? 400 આવ્યા ને. તો અહીંયા પણ 400 આવશે, અહીંયા પણ કેટલા આવશે? 400. તો 400 ને ભાગાકાર 4,000 વડે કરી નાખીએ તો કેટલા થશે? 400 ભાગ્યા 4,000. 400 ભાગ્યા 4,000. તો મિત્રો અહીંયા થશે 0.1 થશે બરાબર. પેલી બાજુ આપણે કરીએ 400 ભાગ્યા 10,000. 400 ભાગ્યા કેટલા? 10,000. તો અહીંયા થશે 0.04 થશે. હવે આપણે ચલિત લઈએ. કેટલા? ચલિત કેટલા આવશે મિત્રો? 0.32 અહીંયા, 0.32 અહીંયા. તો જો 32 અને આ 10 થાય. અહીં આની પાછળ તમે આમ 0 લગાવો તો કોઈ ફરક પડે નહીં, એટલે 0.42 કહી શકાય બરાબર. તો 0.32 ગુણ્યા કેટલા? 4,000. તો મિત્રો અહીંયા આવશે 1280. પેલી બાજુ આપણે કરીએ 0.32 ગુણ્યા કેટલા? 10,000. તો અહીંયા આવશે 3200.
બરાબર. તો મિત્રો પાવરની ગણતરી થઈ ગઈ, બરાબર. એટલે પાવર પર આપણે ચોકડી કરી દઈએ. હવે જોઈએ ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શનની ગણતરી આપણે કરીએ. ચાલો, તો અહીંયા લખી નાખીએ આપણે ઇન્સ્પેક્શન. બરાબર. તો એમાં સૌથી પહેલાં આપણે શું શોધવાનું બોલો તો એકમ દીઠ ચલિત ખર્ચ. સ્ટુડન્ટ હવે હું સૂત્ર નથી લખતો, સૂત્ર અહીં લખેલું જ છે, ખર્ચમાં ફેરફાર છેદમાં એકમોમાં ફેરફાર. તો ઇન્સ્પેક્શન ખર્ચ કેટલો છે 1120, નહીં કેટલા 1000. તો 1120 માંથી 1000 આપણે માઇનસ કરીએ તો 1120 માઇનસ 1000 છેદમાં કેટલા એકમો 8000 માઇનસ 5000. તો કરો કેટલા થાય 120 છેદમાં 3000. તો 120 ને 3000 વડે ભાગાકાર કરી દો તો અહીં આવશે 0.04. આ કયો ખર્ચો આવ્યો ચલિત. ચલો હવે તમારે સ્થિર ખર્ચ શોધવો હોય તો તમારે પહેલાં શું લખવું પડે કુલ ઇન્સ્પેક્શન ખર્ચ. કુલ ઇન્સ્પેક્શન ખર્ચ કેટલો છે તો જો કુલ ઇન્સ્પેક્શન ખર્ચ આપણે જો 1000 લઈએ 5000 એકમો માટે તો 5000 એકમોની જ ગણતરી કરીએ. 1000 છે તો આપણે કુલ ઇન્સ્પેક્શન ખર્ચ આપણે લઈ લઈએ 1000, એમાંથી માઇનસ કરી દેવાનો ચલિત ખર્ચ. સ્ટુડન્ટ અહીંયા તમે કેટલા એકમો લીધા સોરી અહીં કેટલો ખર્ચ લીધો 1000. તો આ 1000 ખર્ચ જે છે તે તો કેટલા એકમો માટે છે 5000. એટલે મિત્રો અહીંયા 5000 એકમોનો ચલિત ખર્ચ લખવો પડે. 5000 એકમો ગુણ્યા 0.04. તો કરો 5000 ગુણ્યા 0.04. તો અહીંયા થશે કેટલા 200. 1000 માંથી 200 માઇનસ કરી દો તો કેટલા આવશે 800. આપણો કયો ખર્ચ થશે સ્થિર ખર્ચ. બરાબર. તો અહીંયા આપણે હેડિંગ આપી દઈએ ઇન્સ્પેક્શન. એમાં બે પ્રકારના ખર્ચા આવશે સ્થિર અને ચલિત. એક કામ કરીએ સ્થિર ખર્ચા પછી લખીશું આપણે, બરાબર. ચાલો કેમ કે જગ્યા ખૂટી જશે. સ્થિર ખર્ચા છેલ્લે ફટાફટ લખી દઈશું. ચલો સ્થિર ખર્ચ કેટલો આવ્યો તો કે 800 આવ્યો. તો અહીં લખી દેવાનું સ્ટુડન્ટ 800. અહીં કેટલા લખી દેવાના 800. ચલિત ખર્ચ કેટલા છે તો કે 0.04. 800 ને 4000 વડે ભાગી નાખો. 800 ભાગ્યા 4000 તો અહીં થશે 0.2. એટલે 20 કહો તો પણ ચાલે. અને 800 ભાગ્યા 10000 તો 0.08. ચાલો કરો હવે અહીં ગુણાકાર 0.04 ગુણ્યા 4000. 4000 ગુણ્યા 0.04 તો અહીં થશે 160. અહીંયા કરો 0.04 ગુણ્યા 10000 અહીં થશે 400. ચાલો ઇન્સ્પેક્શન પતી ગયું. ઇન્સ્પેક્શન પછી જુઓ વહીવટી ખર્ચા આવશે. કયા ખર્ચા વહીવટી ખર્ચા. સ્ટુડન્ટ વહીવટી ખર્ચામાં પણ બે પ્રકારના ખર્ચા આવશે. એક તો સ્થિર આવશે અને એક ચલિત આવશે. બરાબર. તો એમાં પણ મિત્રો આપણે ગણતરી કરવી પડશે. બરાબર. ચલો કેવી રીતે કરીશું આની જેવી સેમ જ એન્ટ્રી મારવી પડશે. આપણે ખાલી નામ જ બદલવાનું છે. સૂત્ર આનું આ જ રહેશે, કોઈ ફરક પડશે નહીં. ચાલો અહીંયા હેડિંગ આપીએ આપણે વહીવટી ખર્ચા. ચાલો વહીવટી ખર્ચામાં સૌથી પહેલાં શું શોધવાનું એકમ દીઠ ચલિત ખર્ચ. સ્ટુડન્ટ એકમ દીઠ ચલિત ખર્ચ શોધવા માટેનું સૂત્ર શું બોલો તો કે એકમ દીઠ ચલિત ખર્ચ શોધવા માટે ખર્ચમાં ફેરફાર છેદમાં એકમોમાં ફેરફાર. તો વહીવટી ખર્ચા ખર્ચમાં ફેરફાર એટલે મોટી રકમમાંથી નાની રકમ માઇનસ 22400 માઇનસ કેટલા 20000 છેદમાં એકમો કેટલા 8000 માઇનસ 5000 કરો કેટલા થાય 2400 થાય ને 22400 માંથી 20000 જાય તો છેદમાં કેટલા 3000 તો કરો કેટલા થાય 0.8 જેવો આવશે કદાચ. તો 2400 ભાગ્યા 3000 0.8. આ કયો ખર્ચો આવી ગયો ચલિત ખર્ચ. હવે આપણે સ્થિર ખર્ચ શોધવો હોય તો પહેલાં શું લખવાનું બોલો તો કુલ વહીવટી ખર્ચા. તો સ્ટુડન્ટ જોઈ લો તમારા દાખલામાં કુલ વહીવટી ખર્ચા કેટલા આપી દીધા છે તો 5000 એકમો માટેના જ લઈએ આપણે. આ 8000 એકમો માટે લઈશું તો એ જવાબ તો સરખો જ આવશે, પણ 5000 એકમો માટે આપણે લઈ લઈએ કેટલા છે 20000. આમાંથી તમે માઇનસ કરી દો ચલિત ખર્ચ.
ચલિત ખર્ચ. તો ચલિત ખર્ચ કેવી રીતે માઇનસ કરીશું? આ 20,000 કેટલા એકમો માટે લખ્યા છે? 5,000. એટલે 5,000 લખવા પડશે ગુણ્યા 0.8 ચલિત ખર્ચ. તો 5,000 ગુણ્યા 0.8 તો અહીં 4,000 થશે. ચલિત ખર્ચ કેટલો થશે? 4,000 રૂપિયા થશે. તો કરો કેટલા થાય? 16,000. તો 16,000 કયો ખર્ચો થઈ ગયો? સ્થિર. બરાબર. તો સ્થિર ખર્ચ કેટલો છે? 16,000. અહીં પણ કેટલા? 16,000. અને ચલિત કેટલો છે? 0.8. અહીં પણ 0.8. તો કરો 16,000 ભાગ્યા 4. 16,000 ભાગ્યા 4,000 એટલે 4 રૂપિયા આવી જશે. અહીંયા તો પેલી બાજુ કરો 16,000 ભાગ્યા 10,000 તો અહીંયા આવશે 1.6. હવે ગુણાકાર કરો 0.8 ગુણ્યા 4,000 3200. અહીં કેટલા થશે? 0.8 ગુણ્યા 10,000 8,000 આવશે. 8,000. ચલો મિત્રો, હવે લાસ્ટ કયો આવ્યો? વેચાણ ખર્ચા. બરાબર. તો અહીંયા લખી દઈએ આપણે વેચાણ ખર્ચા. વેચાણ ખર્ચા. વેચાણ ખર્ચામાં પણ કેટલા પ્રકારના ખર્ચા આવશે? 2 પ્રકારના. એક તો સ્થિર આવશે અને એક કયો આવશે? ચલિત આવશે. બધામાં આવી ગણતરી તમારે કરવી પડશે મિત્રો, તો જ તમે દાખલો કરી શકશો. બરાબર. તો ચાલો હવે આને સાફ કરી નાખીએ. આપણે જગ્યા નથી એટલે ચાલો સૌથી પહેલાં આપણે અહીંયા ગણતરી કરી દઈએ વેચાણ ખર્ચની. તો વેચાણ ખર્ચા શું લખવાનું? પહેલાં એકમ દીઠ ચલિત ખર્ચ. એકમ દીઠ ચલિત ખર્ચ. સ્ટુડન્ટ, એકમ દીઠ ચલિત ખર્ચ કેવી રીતે શોધાય? તો કેનું સૂત્ર છે? શું? ખર્ચમાં ફેરફાર છેદમાં એકમોમાં ફેરફાર. ખર્ચમાં ફેરફાર. ખર્ચ કેટલો છે? 3,896. 3,896. પહેલાં કેટલો ખર્ચો હતો? 3,000. ચલો અત્યારે એકમો કેટલા છે? 8,000. પહેલાં કેટલા એકમો હતા? 5,000. કેટલો ફરક પડ્યો? 896 છેદમાં કેટલા? 3,000 એકમોનો. તો 3,896 માઇનસ કેટલા? 3,000 ભાગ્યા 3,000 તો 0.30ની આસપાસ આવે છે. એકદમ પરફેક્ટ નથી આવતા પણ 0.29 પછી 86 પછી 6,666 એવી રીતે આવે છે. એટલે મેં 30 કરી દીધા. બરાબર. હવે કુલ વેચાણ ખર્ચ આપણે લખીએ. કુલ વેચાણ ખર્ચ. સ્ટુડન્ટ, કુલ વેચાણ ખર્ચ કેટલો આપી દીધો છે તમારો? જો 3,000. કેટલા એકમો માટે? 5,000 એકમો માટે. તો એમાંથી ચલિત ખર્ચ આપણે માઇનસ કરીએ. ચલિત ખર્ચ કેટલા એકમોનો? તો કે 5,000 એકમોનો. 5,000 ગુણ્યા 0.30 એટલે કેટલા થઈ જશે? અહીંયા 5,000 ગુણ્યા 0.30 તો અહીં થઈ જશે 1,500. તો અહીં કેટલા આવશે? 1,500. કયો ખર્ચ આવશે? સ્થિર. એકદમ પરફેક્ટ નહીં આવે પરંતુ આ રીતે આવશે. બરાબર. તો સ્થિર આપણે કેટલો લખીશું? 1,500. 1,500. અને જે ચલિત છે એ ચલિત કેટલા છે? 0.30. એક કામ કરીએ આપણે 1,500 ને પહેલાં 4,000 વડે ભાગી નાખીએ. 1,500 ભાગ્યા 4,000 એટલે અહીં 0.375 આવશે. એટલે 0.375 વત્તા 0.30 એટલે અહીંયા આવશે 0.675ની આસપાસ. ચાલો તો 1,500 ને આપણે 10,000 વડે ભાગી નાખીએ. 0.15 અહીંયા 0.30 એટલે અહીં કેટલા આવશે? 3,000. બરાબર. અહીં 0.30 ગુણ્યા કેટલા એકમો? 4,000 એટલે 1,200. તો સ્ટુડન્ટ અર્ધચલિત ખર્ચા બધા પૂરા થઈ ગયા. બરાબર. હવે આપણે કયા ખર્ચા લખવાના? ખાલી સ્થિર ખર્ચા. એટલે પતી જશે. ટોટલ કરી નાખીએ તો કેટલા છે? 46,400 વત્તા 400 વત્તા 1,280 વત્તા 800 વત્તા 160 16,000 3200 1,500 1,200 તો અહીં ટોટલ થશે 70,940. એકવાર ચેક કરી લઈએ. 46,400 400 1280 800 160 16,000 3200 1,500 અને 1,200 બરાબર છે.
તો 70,000 કેટલા આયા 940 ભાગ્યા કેટલા એકમો છે 4000, તો અહીં આવશે 17.735. ચલો આ બાજુ કરીએ આપણે. આ બાજુ કેટલા છે 1,16,000 છે ને, તો 1,16,000 વત્તા કેટલા થાય 400 વત્તા 3200 વત્તા 800 વત્તા 400 વત્તા 16,000 વત્તા 8,000 વત્તા 1,500 વત્તા 3,000. બરાબર, તો 1,49,300. એકવાર ચેક કરીએ આપણે. 1,16,000 400 3200 800 400 16,000 8,000 1,500 3,000 ભાગ્યા કેટલા છે 10,000, 14.93. ચલો હવે અહીંયા કયા ખર્ચા આવશે બોલો તો? સ્થિર ખર્ચા. સ્થિર ખર્ચા. સ્થિર ખર્ચા કયા ખર્ચા? તો કે જે બંનેની રકમ સરખી હોય તેમાં એક જ છે જાળવણી ખર્ચ છે અને બીજો કોણ છે ઘસારો. તો અહીંયા આપણે લખી દઈએ જાળવણી ખર્ચ અને બીજું કોણ છે તો કે ઘસારો છે. તો જાળવણી ખર્ચ કેટલો છે બધામાં? તો જાળવણી ખર્ચ બધામાં 1,000 છે. બરાબર છે, તો અહીંયા આપણે લખી દઈએ કેટલો જાળવણી ખર્ચ 1,000 બરાબર અને 1,000. અને બીજું કેટલા છે ઘસારો કેટલો છે 15,000. ઘસારો બંનેમાં 15,000 15,000 છે. ચાલો તો હવે આપણે કરીએ કેટલા જવાબ થશે 1,000 ભાગ્યા 4 0.25. અહીંયા 15,000 ભાગ્યા 4,000 3.75. ચાલો આ બાજુ આપણે કરીએ 1,000 ભાગ્યા 10,000 0.1. 15,000 ભાગ્યા 10,000 1.5. તો કુલ આપણે કરીએ કુલ કેટલા આવશે? હવે ટોટલ કરો 70,940 વત્તા કેટલા 1,000 વત્તા 15,000, તો અહીંયા થશે 86,940. 86,940 ને 4,000 વડે ભાગી નાખો તો અહીંયા આવશે 21.735. બરાબર, પોઈન્ટમાં આવે તો બહુ ગભરાઈ જવાની જરૂર નહીં, આપણો જવાબ પરફેક્ટ છે. બરાબર, 1,49,300 વત્તા 1,000 વત્તા 15,000, તો અહીં કેટલા થશે 1,65,300. 1,65,300 ને 10,000 વડે ડિવાઈડ કરીએ તો 16 પોઈન્ટ કેટલા આવશે 53. તો મિત્રો અહીંયા તમારો આ દાખલો પણ પૂરો થાય છે. જો દાખલો એકદમ સહેલો હતો મિત્રો, પણ ગણતરી ઘણી બધી હતી અંદર. બરાબર, તો તમને ઓળખતા આવડવું જોઈએ કે ભાઈ ચલિત ખર્ચ કોને કહેવાય. ચલિત ખર્ચ એટલે જેમાં એકમ દીઠ કિંમત સરખી હોય. સ્થિર ખર્ચ એટલે શું? તો કે બંનેમાં કુલ ખર્ચ સમાન હોય. અને અર્ધચલિત એટલે એકમ દીઠ કિંમત પણ સરખી ના હોય અને કુલ ખર્ચ પણ સમાન ના હોય, તો એ અર્ધચલિત કહેવાય. અર્ધચલિત ખર્ચની ગણતરી તમારે આ રીતે કરવી પડશે. તો જો સ્ટુડન્ટ દાખલામાં શું કીધેલું છે કે નીચે આપેલી વિગતો પરથી હની લિમિટેડનું 31મી જુલાઈ 2022ના રોજ પૂરા થતા માસનું રોકડ બજેટ તૈયાર કરો. આપણે રોકડ બજેટ તૈયાર કરવાનું છે. બરાબર, 2022ના રોજનું. અને ક્યારે પૂરું થતું હોવું જોઈએ? જુલાઈ મહિનામાં પૂરું થાય. એનો મતલબ કે ચાલુ ક્યારે થતું હશે? તો કે મે, જૂન અને જુલાઈ 3 મહિના તમને કીધું છે. બરાબર, તો એ 3 મહિના કયા થાય? મે, જૂન અને જુલાઈ. એટલે આ રીતે તમારે કોષ્ટક બનાવી દેવાનું. બરાબર, કે 31 જુલાઈ 2022ના રોજ પૂરા થતા માસનું રોકડ બજેટ. પછી વિગત મે, જૂન, જુલાઈ. સૌથી પહેલા સ્ટુડન્ટ તમારે શું કરી દેવાનું ખબર છે? રોકડ શિલ્લક લખી નાખવાની. રોકડ શિલ્લક. તો રોકડ શિલ્લક તમારા દાખલામાં આપી દીધેલી હોય સ્ટુડન્ટ, તો અહીંયા મે મહિનાની રોકડ શિલ્લકની વાત કરીએ તો અહીંયા જો અહીંયા તમને વંચાતું ઓછું હશે, પણ અહીંયા એવું કીધેલું છે કે 1 મે 2022ના રોજની શરૂઆતની રોકડ શિલ્લક 62,500. તો અહીંયા 62,500 રોકડ શિલ્લક છે. પછી તમારે શું લખવાનું? ત્યાં રોકડ આવકો. રોકડ આવકો. ચાલો હવે આપણે દાખલો ગણીએ સ્ટુડન્ટ. તો દાખલામાં શું કીધેલું તે જોઈ લઈએ. તો દાખલામાં તમને એવું કીધેલું છે, જો બીજા નંબરનો હવાલો તો આપણે કરી નાખ્યો. હવે ત્રીજા નંબરમાં તમને કીધું છે જુલાઈ 2022. જો અહીંયા વાંચો બરાબર. જુલાઈ 2022 માસનું રોકડ વેચાણ 3,83,975 હશે. જુલાઈ મહિનાનું રોકડ વેચાણ આપી દીધું છે. જુલાઈ મહિનાનું રોકડ વેચાણ આપી દીધું છે 3,83,975. ઉધાર વેચાણ માર્ચ 2022. જો અહીંયા ધ્યાન આપો, અહીંયા શું કીધું છે? ઉધાર વેચાણ માર્ચ 2022. ઉધાર વેચાણ માર્ચ 2022 માસથી
દર મહિને ક્રમશઃ 10% વધારો થાય છે. અહીં શું કહેવા માંગે છે પછી સમજાવું છું. ચાલો અહીંયા ધ્યાન આપો. પહેલા આપણે એની ગણતરી કરી નાખીએ. કયો મહિનો આપ્યો છે? માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. ઓકે, ચાલો તો એક કામ કરીએ. સૌથી પહેલા ઓકે, બરાબર છે. ચાલો સ્ટુડન્ટ, તો સૌથી પહેલા આપણે શું કરીશું? અહીંયા આપણે લખી નાખીએ સ્ટુડન્ટ પહેલા વિગત. કયો કયો મહિનો કીધો છે જોઈ લો. તો પહેલા તમને કહી દીધેલું છે સ્ટુડન્ટ માર્ચ મહિનો. ચલો, માર્ચ મહિનો પછી કયો છે? એપ્રિલ, એપ્રિલ મહિનો, પછી મે મહિનો, પછી જૂન અને છેલ્લે છે સ્ટુડન્ટ કયો મહિનો? જુલાઈ મહિનો. બરાબર, ઓકે, આ રીતે તમને કીધેલું છે. સૌથી પહેલા તમારે શું કામ કરવાનું સ્ટુડન્ટ? અહીંયા લખી નાખો વેચાણ. શું લખી નાખો? વેચાણ. તો સ્ટુડન્ટ વેચાણ કેટલું છે તે જો. માર્ચ મહિનાનું વેચાણ 10 લાખ છે. કેટલું છે? 10 લાખ. તો માર્ચ મહિનાનું વેચાણ 10 લાખ લખો. એપ્રિલ મહિનાનું કેટલું વેચાણ છે? 7,50,000. 7,50,000. બરાબર સમજો સ્ટુડન્ટ, તો જ આવડશે. પછી માર્ચ પછી મે મહિનાનું કેટલું વેચાણ છે? તો કે 5 લાખ. જૂન મહિનાનું 6,25,000 છે. 6,25,000. અને જુલાઈ મહિનાનું 7,50,000 રૂપિયા છે. ચાલો, તો આ તમારું શું થઈ ગયું? વેચાણ. વેચાણમાંથી સૌથી પહેલા તમારે માઇનસ કરી દેવાનું સ્ટુડન્ટ રોકડ વેચાણ. કયું વેચાણ? રોકડ વેચાણ. રોકડ વેચાણ માઇનસ કરી દેવાનું. તો સ્ટુડન્ટ રોકડ વેચાણ દાખલામાં આપ્યું નથી, પરંતુ એક વસ્તુ ખાસ નોટિસ કરવા જેવી બાબત એ છે કે આ જે તમને વેચાણ આપ્યું છે એમાંથી તમારે રોકડ વેચાણ તમે માઇનસ કરો ને સ્ટુડન્ટ, તો અહીંયા તમને મળી જશે ઉધાર વેચાણ. બોલો, આટલું ક્લિયર? તો કે હા સર. હવે આ ઉધાર વેચાણ મળી જશે. હવે તમે તમારા દાખલામાં જોશો ને સ્ટુડન્ટ, તો તમારા દાખલામાં ત્રીજા નંબરના હવાલામાં કીધું છે કે જુલાઈ 2022 માસનું રોકડ વેચાણ 3,83,975. 3,83,975 આટલા રૂપિયાનું રોકડ વેચાણ આપી દીધેલું છે. કયા મહિનામાં? જુલાઈ મહિનામાં. તો એનો મતલબ કે જુલાઈ મહિનાનું ઉધાર વેચાણ કેટલું થાય? તો 7,50,000 માઇનસ, બરાબર છે કેટલા? માઇનસ કરીએ 3,83,975. તો સ્ટુડન્ટ અહીંયા તમારું ઉધાર વેચાણ કેટલું મળશે? 3,66,025. આટલું તમારું ઉધાર વેચાણ હશે સ્ટુડન્ટ. 3,66,025. બોલો, આટલું ખબર પડી? હવે સ્ટુડન્ટ દાખલામાં શું કહેવા માંગે છે? દાખલામાં એવું કહેવા માંગે છે સ્ટુડન્ટ કે જુલાઈ 2022 માસનું રોકડ વેચાણ 3,83,975 હશે. ઉધાર વેચાણ, બરાબર સમજો. હવે શું કીધું? ઉધાર વેચાણ માર્ચ 2022 ના માસથી દર મહિને ક્રમશઃ 10% વધારો થાય. સર, આ શું કહેવા માંગે છે? સર, કશી ના ખબર પડી. તમને એવું કીધું કે માર્ચ મહિનામાં જેટલું ઉધાર વેચાણ હશે ને, એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા ધારીએ. હા, અહીં ધ્યાન આપો. આ માર્ચ મહિનાનું ઉધાર વેચાણ માની લો કે અહીંયા 100 રૂપિયા છે. માર્ચ મહિનાનું ઉધાર વેચાણ કેટલા રૂપિયા છે? 100 રૂપિયા. તો એની પછીના મહિનામાં ઉધાર વેચાણ કેટલા ટકા વધી જશે? 10% વધી જશે. એટલે 100 + 10%. તો અહીંયા થઈ જશે સ્ટુડન્ટ 110. બોલો, ખબર પડી? તો કે હા. પછી ઉધાર વેચાણ કેટલું થઈ જશે? તો કે પાછું 10% વધી જશે મે મહિનામાં. તો 110 + 10%. તો અહીં થઈ જશે ઉધાર વેચાણ તમારું કેટલું? 121. બોલો, ખબર પડે છે? પછી પાછું 10% ઉધાર વેચાણ અહીંયા વધી જશે. તો 121 + 10%. એટલે અહીં થશે 133.1. બરાબર છે. પછી પાછું 10% વધી જશે +10%. તો અહીં થશે 146.41. સ્ટુડન્ટ, ખબર પડે છે? તમારા દાખલામાં એવું કીધું છે સ્ટુડન્ટ કે માર્ચ મહિનાથી તમારું ઉધાર વેચાણ 10% વધતું જાય છે. 10% વધે છે એનો મતલબ કે માર્ચ મહિનામાં જો 100 રૂપિયા હોય તો ત્યાર પછી એપ્રિલ મહિનામાં 10% વધી જશે એટલે 110 રૂપિયા થશે. પછી અહીંયા 10% વધી જશે તો 121 રૂપિયા થશે. પછી અહીંયા 10% વધી જશે તો 133.1 થશે. પછી 10% વધી જશે તો 146.41 થશે. તો આની ઉપરથી
આ જે છે એની ઉપરથી તમે માર્ચ મહિનાનું શોધી શકો કે ના શોધી શકો. જો અહીંયા ઉધાર વેચાણ કેટલું છે 146.41, તો આપણે એવું લખી શકીએ સ્ટુડન્ટ કે 146.41 છે ઉધાર વેચાણ કેટલું, તો 3,66,025, બરાબર છે. તો માર્ચ મહિનામાં કેટલા છે 100, તો માર્ચ મહિનાનું ઉધાર વેચાણ કેટલું થાય, આવી રીતે આપણે પદ મૂકીએ તો કેટલા થશે 100 ગુણ્યા 3,66,025 ના છેદમાં 146.41, તો કેટલા થાય સ્ટુડન્ટ કરો તો 3,66,025 ગુણ્યા 100 ભાગ્યા 146.41. તો સ્ટુડન્ટ અહીંયા તમારું માર્ચ મહિનાનું ઉધાર વેચાણ થઈ જશે 2,50,000. કેટલા થઈ જશે 2,50,000. બોલો ખબર પડી? તો માર્ચ મહિનાનું ઉધાર વેચાણ તમને 2,50,000 મળી ગયું. હવે એમાં 10% શું કરતું જવાનું વધારો, તો 2,50,000 વત્તા 10% કરો તો 2,75,000. 2,75,000. એમાં 10% વધારો સ્ટુડન્ટ તો કેટલા થઈ જશે 3,25,000. બરાબર છે. એમાં 10% વધારો સ્ટુડન્ટ કેટલા થઈ જશે 3,32,750. બોલો આટલું ક્લિયર? બરાબર છે. તો આ રીતે તમારે કરવાનું હતું સ્ટુડન્ટ. હવે આને આપણે શું કરી દેવાનું, સાફ કરી દેવાનું આ રીતે 10. આ મેં સમજાવવા માટે કર્યું. પણ સર પરીક્ષામાં ગણતરી કેવી રીતે કરવાની? પરીક્ષા તમે તો રફમાં કરીને બતાવી દીધું સર, પરીક્ષામાં અમે કેવી રીતે કરીએ? તો પરીક્ષામાં તમારે કરવું હોય ને તો ઉપર મેં ગણતરી કરે ને એવી ગણતરી તમારે સાઈડ પર આવી રીતે કરવાની. ધારો કે માર્ચનું ઉધાર વેચાણ કેટલા રૂપિયા હોય 100, વત્તા કેટલા ટકાનો વધારો 10%નો વધારો. 10%નો વધારો કરો એટલે 10, એટલે 110 થાય. માર્ચ પછી કોણ આવ્યું આ એપ્રિલ નું થયું, વત્તા પાછા 10% પ્લસ કરીએ એટલે 11, એટલે 121. એપ્રિલ પછી મે, વત્તા 10% કરીએ બરાબર 120. અહીંયા ટોટલમાં ભૂલ કરી ને આપણે, અહીંયા કેટલા થાય 121. એપ્રિલ પછી કોણ મે પછી કોણ આવશે જૂન આવશે ને, પાછા 10% અંદર વધી જશે બરાબર. તો અહીં કેટલા થશે 12.1, એટલે 133.1. મે પછી જૂન પાછા 10% અંદર વધી જશે બરાબર છે, એટલે કેટલા થશે 13.31 બરાબર છે. એટલે અહીં 41, અહીંયા 6, અહીં 4 અને 1, એટલે જુલાઈનું ઉધાર વેચાણ. આ કયા મહિનાનું ઉધાર વેચાણ આવ્યું? જુલાઈનું. તો જુલાઈનું ઉધાર વેચાણ કેટલું હોય 146.41, તો એનું ખરેખર ઉધાર વેચાણ કેટલું 3,66,025. તો 100 એ કેટલા થઈ ગયું? ચાલો તો એની ઉપરથી આપણે રોકડ વેચાણ શોધી નાખીએ. 10 લાખમાંથી 2,50,000 જઈ રહ્યું, કેટલા 7,50,000 કરો. ચાલો હવે 7,50,000 માંથી માઇનસ કરી નાખો 2,75,000, તો અહીં લાવશે 4,75,000. ચાલો 5 લાખ માંથી માઇનસ કરો સ્ટુડન્ટ. 5 લાખ માઇનસ કેટલા કરવાના 3,25,000, તો અહીં 1,97,500. ચાલો પછી તમે કરો કેટલા થશે 6,25,000 માઇનસ કરો 3,32,750, તો અહીં છે 2,92,250. ઓકે થઈ ગયું. આ તમારું ઉધાર વેચાણ થયું સ્ટુડન્ટ. પહેલા બધી ગણતરી કરી નાખવાની, પછી લખી નાખો ફટાફટ બરાબર છે. હવે ઉધાર વેચાણ વિશે કઈ કીધેલું છે? ઉધાર વેચાણ એટલે શું? દેવાદારો કહેવાય બરાબર. તો દેવાદારો પાસેથી ઉઘરાણી વેચાણ પછીના માસમાં 50% ને બાકીના ત્યાર પછીના માસમાં, એટલે એની ઉઘરાણી આપણે કરવી હોય તો કેવી રીતે કરાય? તો અહીંયા લખીએ આપણે લખીએ. જો સ્ટુડન્ટ અહીં ધ્યાન આપજો. હવે આપણે ઉઘરાણીની વાત કરીએ. અહીંયા આપણે શું લખી દેવાનું? ઉઘરાણી. ઉઘરાણી કેવી રીતે કરવાની છે સ્ટુડન્ટ તે જુઓ. તો ઉઘરાણીમાં તમને કીધું છે 50% બીજા મહિને,
50% બીજા મહિને અને બીજા 50% એની પછીના મહિને, એટલે કયા મહિને થાય? ત્રીજા મહિને. બરાબર? તો હવે તમારે શું કરવાનું તે જોઈ લો સ્ટુડન્ટ. હવે તમે જુઓ સ્ટુડન્ટ કે માર્ચ મહિનાનું ઉધાર વેચાણ 2,50,000 છે. માર્ચ મહિનાનું જે ઉધાર વેચાણ 2,50,000 છે એના 50% એની પછીના મહિનામાં આવશે, એટલે કે આ મહિનામાં આવશે, એપ્રિલમાં. તો આના 2,50,000 ના 50% તમે કરો એટલે 1,25,000 કયા મહિનામાં આવશે? બોલો. એની પછીના મહિનામાં, એટલે અહીંયા 1,25,000 આવશે. તો કે હા, બરાબર. અને બીજા 50% કઈ જશે બોલો? તો બીજા 50% કઈ જશે? તો બીજા 50% જશે આ મહિનામાં જશે. જશે કે નહીં બોલો? તો કરો 1,25,000 પાછા એના બીજા મહિને. 1,25,000. ચાલો, એવી જ રીતે હવે કયા મહિના? એપ્રિલ. એપ્રિલ મહિનાના 50% કયા મહિનામાં જશે? એની પછીના મહિનામાં. તો 2,75,000 ગુણ્યા 50% કરો તો 1,37,500 એની પછીના મહિનામાં જશે. અને બીજા એની પછીના મહિનામાં જશે 1,37,500. બોલો, ક્લિયર? એવી રીતે આપણે વાત કરીએ કયા મહિનાની? મે મહિનાની. મે મહિનાની વાત કરીએ સ્ટુડન્ટ, તો મે મહિનાના 50% એની પછીના મહિનામાં. તો 3,25,000 ગુણ્યા 50%. 3,25,000 ગુણ્યા 50%. તો અહીં થશે 1,51,250. બરાબર. અને એના બીજા 50% એની પછીના મહિનામાં જશે, એટલે 1,51,250. બરાબર છે. ચાલો, તો કયા કયા મહિનાનું થઈ ગયું? માર્ચ, એપ્રિલ, મે. હવે જૂન મહિનાની આપણે વાત કરીએ સ્ટુડન્ટ. જૂન મહિનાની વાત કરીએ. જૂન મહિનામાં કેટલા? 3,32,750 છે. 3,32,750 એના 50% એની પછીના મહિનામાં, એટલે 1,66,375. બરાબર. અને એના બીજા 50% જુલાઈ પછી ઓગસ્ટમાં જશે. એની સાથે આપણે કોઈ લેવા દેવા નહીં. જુલાઈની વાત કરીએ તો જુલાઈના, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એની સાથે પણ આપણે કોઈ લેવા દેવા નથી. તો હવે શું કરવાનું સ્ટુડન્ટ? આપણે કયા કયા મહિનાનું બનાવવાનું છે બોલો તો? મે, જૂન, જુલાઈ ને. આપણે મે, જૂન, જુલાઈનું બનાવવાનું છે. મે, જૂન, જુલાઈનું. તો આનો સરવાળો કરી નાખો. તો સ્ટુડન્ટ અહીંયા આવશે 3,17,625. પેલી બાજુ જો 1,51,250 વત્તા 1,37,500. અહીં આવશે સ્ટુડન્ટ 2,88,750. અને પહેલામાં આવશે સ્ટુડન્ટ 1,37,500 વત્તા 1,25,000. તો અહીં આવશે 2,62,500. બોલો, ક્લિયર? ચાલો, એકવાર આપણે ચેક કરી જોઈએ. 2,62,500, 2,88,750, 3,17,650. યસ, બરાબર છે. રોકડ વેચાણ આપણે લખવું પડશે સ્ટુડન્ટ. પહેલા કયા કયા મહિનાનું છે? મે, જૂન, જુલાઈ. તો મે મહિનાનું રોકડ વેચાણ કેટલું છે? મે મહિનાનું રોકડ વેચાણ જોઈએ સ્ટુડન્ટ. રોકડ વેચાણ 1,97,500. રોકડ વેચાણ 1,97,500 કયા મહિનાનું? મે મહિનાનું 1,97,500. પછી આપણે મે પછી કયા મહિનામાં? જૂન મહિનામાં જો 2,92,250. 2,92,250. 2,92,250. જુલાઈ મહિનામાં જોઈ લો. જુલાઈ મહિનામાં કેટલા? 3,83,975. 3,83,975. ચાલો, ત્યાર પછી સ્ટુડન્ટ શું લખી દેવાનું અહીંયા? ઉઘરાણી આપણે જોઈએ સ્ટુડન્ટ કે 2,62,500. 2,62,500. બરાબર. જૂન મહિનાની કેટલી છે? 2,88,750. અને છેલ્લે 3,17,625. 3,17,625. 3,17,625. ઓકે, થઈ ગયું. થોડી જગ્યા છોડીને લખી નાખવાનું સ્ટુડન્ટ. રોકડ જાવક.
ચલો એટલે આપણા કેટલા હવાલા પતી ગયા? 4. પાંચમા નંબરમાં કીધું છે વેચાણ પર કમિશન ઉધાર વેચાણ પર 5% લેખે વેચાણ પછીના મહિને ચૂકવવામાં આવે છે. તમે જે વેચાણ કર્યું હોય ને વેચાણ પછીના મહિને તમારે શું ચૂકવવાનું છે? કમિશન. તો સ્ટુડન્ટ અહીંયા હવે નવો ટોપિક લઈએ આપણે, કમિશન. ઉધાર વેચાણ પર કમિશન ચૂકવવાનું છે. તો આપણું ઉધાર વેચાણ કેટલું? 2,50,000 છે. તો 2,50,000 ના 5% આપણે કરીએ તો આ માર્ચ મહિનાનું ક્યારે ચૂકવશે બોલો તો? એપ્રિલ મહિનામાં. માર્ચ મહિનાનું એપ્રિલ મહિનામાં ચૂકવશે 12,500. પછી જો એપ્રિલ મહિનાનું 2,75,000 રૂપિયાનું ઉધાર વેચાણ છે એના 5% આપણે કરીએ તો 13,750 કયા મહિનામાં આવશે? મે મહિનામાં આવશે. મે મહિનામાં. અને મે મહિનાનું કેટલું છે? 3,25,000 છે. એના 5% તમે કરો તો 15,125 એની પછીના મહિને, મે એટલે જૂન મહિનામાં. અને જૂન મહિનાનું છે 3,32,750 એના 5% કરીએ તો એ થશે 16,637.5 એની પછીના મહિને. બરાબર છે. આ તમારું શું થઈ ગયું સ્ટુડન્ટ? કમિશન. એકવાર કમિશન જોઈ લઈએ. 13,750 15,125 16,637 37.5 એટલે 38 લઈ લઈશું આપણે. બરાબર. 13,750 વેચાણ કમિશન. કમિશન ચૂકવવું પડશે સ્ટુડન્ટ. તો અહીંયા આપણે લખી નાખીએ કમિશન. કમિશન. ચાલો પહેલા કમિશન કેટલું ચૂકવવાનું છે તે જોઈ લો. 13,750. 13,750 પછી કેટલું છે? 15,125 15,125 અને છેલ્લે 16,638 16,637.5 એટલે આપણે રાઉન્ડ ફિગર લઈ લીધું. બરાબર. ચાલો આગળ પાંચમો હવાલો થઈ ગયો. છઠ્ઠો જુઓ. છઠ્ઠામાં શું કીધું છે? વેચાણની 80% જેટલી ખરીદી તેના અગાઉના મહિને કરવામાં આવે છે અને ચૂકવણી ખરીદી પછીના મહિને ચૂકવવામાં આવે છે. તો વેચાણના 80% ખરીદી. તો અહીંયા આપણે લખીએ ને સ્ટુડન્ટ. ચાલો અહીંયા ધ્યાન આપજો. આ અહીંયા પતી ગયું. બરાબર. હવે નવેસરથી ગણતરી ચાલુ કરીએ. બરાબર. અહીંયા જ વેચાણના ખરીદી કેટલી સ્ટુડન્ટ બોલો તો? ખરીદી વેચાણના 80%. વેચાણના 80%. ખરીદી કેટલી? વેચાણના 80%. પણ ક્યારે કરવાની છે તે જોઈ લો. વેચાણની 80% જેટલી ખરીદી તેના અગાઉના મહિને કરો. અગાઉના મહિને એનો મતલબ કે માર્ચ મહિનાની જે ખરીદી છે ને, વેચાણ કેટલું કર્યું માર્ચ મહિનામાં? 10 લાખનું. માર્ચ મહિનામાં વેચાણ 10 લાખનું છે. એની ખરીદી એની આગળના મહિનામાં એટલે ફેબ્રુઆરી મહિનામાં જશે. તો ફેબ્રુઆરી મહિનાનું નહીં લખવું. બરાબર. એપ્રિલની વાત કરીએ. એપ્રિલ મહિનામાં તમારું વેચાણ કેટલું છે? 7,50,000. તો એની ખરીદી તમે ક્યારે કરી હશે? માર્ચમાં. 7,50,000 ના 80% કરો. 6 લાખની ખરીદી એની અગાઉ કરો છો. પછી મે મહિનામાં કેટલાનું વેચાણ છે? 5 લાખ. 5 લાખ ને 80% કરો. 4 લાખ. 4 લાખ એની આગળના મહિનામાં. ચાલો પછી જૂન મહિનામાં 6,25,000 રૂપિયાનું વેચાણ છે. એના 80% તમે કરો સ્ટુડન્ટ. એની આગળના મહિનામાં એટલે મે મહિનામાં 5 લાખની ખરીદી કરશો. પછી જો 7,50,000 છે. 7,50,000 ગુણ્યા 80% તમે કરો એટલે 6 લાખ. 6 લાખની ખરીદી જૂન મહિનામાં આવશે. બોલો ખબર પડી? હવે આની તમારે શું કરવાની? ચૂકવણી કરવાની. શું કરવાનું? અને ચૂકવણી. તો ખરીદીની ચૂકવણી એવું લખીએ આપણે અહીંયા. ખરીદીની ચૂકવણી. ચાલો મને કહો ખરીદીના પૈસા ક્યારે ચૂકવવાના છે? તો અહીંયા કીધેલું છે જો વેચાણ પર વેચાણની 80% જેટલી ખરીદી તેના અગાઉના મહિને કરવામાં આવે છે. ચૂકવણી ખરીદી પછીના મહિનામાં કરવામાં આવે છે. એટલે કે આ પૈસાની પછીના મહિનામાં 6 લાખ. આ પૈસાની પછીના મહિનામાં 4 લાખ. આ પૈસાની પછીના મહિનામાં 5 લાખ. આ પૈસાની પછીના મહિનામાં 6 લાખ. તો આપણે કયા કયા મહિનાનું લખવાનું છે બોલો તો? મે, જૂન, જુલાઈ એટલે 4, 5 અને 6. 4, 5 અને 6.
4 લાખ 5 લાખ 6 લાખ 4 લાખ 5 લાખ 6 લાખ ચલો હવે કયું હોય આપણે 7મા નંબર રૂપિયા 100 નો એક એવા 6% 7,50,000 ના ડિબેન્ચર બહાર પાડવામાં આવ્યા હતા જો સ્ટુડન્ટ અહીંયા શું કીધેલું છે તે બરાબર ધ્યાન આપો કે રૂપિયા 100 નો એક એવા 6% ના રૂપિયા 7,50,000 ના ડિબેન્ચર બહાર પાડવામાં આવ્યા હતા જેના પર ત્રિમાસિક વ્યાજ માર્ચ અને જૂન મહિનામાં ચૂકવવામાં આવે છે ત્રિમાસિક એટલે 3 મહિનાનું વ્યાજ તો વ્યાજની ગણતરી કરીએ સ્ટુડન્ટ તો વ્યાજની ગણતરી કેવી રીતે થાય કેટલા રૂપિયાના ડિબેન્ચર બહાર પાડવામાં આવેલા 7,50,000 ક્યારે બહાર પાડવામાં આવ્યા એવું કોઈ કીધું નથી કેટલા ટકાના છે 6% એટલે 6% વ્યાજ ગણાય 6/100 ત્રિમાસિક એટલે 3 મહિનાનું વ્યાજ એટલે 3/12 તો કરો વ્યાજ કેટલું થશે 7,50,000 ગુણ્યા 6 ગુણ્યા 3 ભાગ્યા 1200 તો 11,250 થાય ડિબેન્ચરનું વ્યાજ બરાબર છે કયા મહિને ચૂકવાય છે માર્ચ મહિનામાં પણ ચૂકવાય છે અને જૂન મહિનામાં પણ ચૂકવાય છે માર્ચ મહિનાનું આપણે નથી બનાવવાનું એટલે માર્ચ મહિનાનું ના લખાય તો જૂન મહિનામાં 11,250 લખી નાખો 11,250 જૂન મહિનામાં 11,250 ડિબેન્ચર વ્યાજ ચાલો થઈ ગયું ત્યાર પછી જુઓ સ્ટુડન્ટ શું કીધેલું છે પરોક્ષ ખર્ચામાં માસિક 25,000 ઘસારાનો સમાવેશ થાય છે પરોક્ષ ખર્ચ આ પરોક્ષ ખર્ચ છે ને સ્ટુડન્ટ એમાં 25,000 શાનો છે ઘસારો છે તો 25,000 બધામાંથી માઇનસ કરી દો ઘસારાને આપણે ધ્યાનમાં લેવાનો નથી ઘસારો બિન રોકડ છે એટલે કાઢી નાખવાના માઇનસ કરો 25,000 તો અહીં 1 લાખમાંથી 25,000 જાય તો અહીં કેટલા આવશે 75,000 ચાલો અહીં કેટલા આવશે 1 લાખ અહીંયા કેટલા આવશે બોલો 1,25,000 અહીંયા કેટલા આવશે 1 લાખ અહીં કેટલા આવશે 1,25,000 બરાબર તો પરોક્ષ ખર્ચ થઈ ગયા હવે પરોક્ષ ખર્ચ કેવી રીતે ચૂકવવાના છે તે જુઓ અહીંયા કીધું છે પરોક્ષ ખર્ચા 1/2 માસ પરોક્ષ ખર્ચા 1/2 માસનો મતલબ શું થાય સ્ટુડન્ટ પરોક્ષ ખર્ચા 1/2 માસ એટલે અડધા પૈસા આ જ મહિનામાં 50% આ જ મહિનામાં 50% બીજા મહિનામાં ચાલો એક કામ કરો આપણે ગણતરી કરી જ નાખીએ ને તો અહીંયા આપણે હેડિંગ આપી દઈએ પરોક્ષ ખર્ચા પરોક્ષ ખર્ચા કેટલા છે સ્ટુડન્ટ એ જોઈ લો 75,000 1 લાખ પહેલા કેટલા છે 75,000 1 લાખ પછી 1,25,000 1,25,000 1 લાખ ને 1 લાખ અને 25,000 બોલો આટલું ક્લિયર ઓકે હવે આ પરોક્ષ ખર્ચા કેવી રીતે ચૂકવવાના છે સ્ટુડન્ટ તો આ પરોક્ષ ખર્ચાની ચૂકવણી આપણે કેવી રીતે કરવાની છે તો અહીંયા લખી દેવાનું સ્ટુડન્ટ ચૂકવણી 50% જે તે માસમાં અને 50% બીજા મહિને 1/2 નો મતલબ 50% થાય સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ તમારા દાખલામાં 1/2 કીધું હોય ને 1/2 એનો મતલબ કે 50% જે મહિનામાં હોય ને એ જ મહિનામાં બીજા 50% પછી એટલે અહીં 75,000 છે ને એના 50% 75,000 ના 50% એટલે એ જ મહિનામાં ચૂકો માર્ચમાં અને બીજા માર્ચ પછી એપ્રિલમાં 1 લાખ ના કરીએ આપણે 50% એટલે 50,000 એ જ મહિનામાં બીજા 50% એની પછીના મહિનામાં 1,25,000 1,25,000 કરીએ એટલે 62,500 એ જ મહિનામાં અને બીજા 62,500 બીજા મહિનામાં 1 લાખના 50% તો એ જ મહિનામાં બાકીના 50% બીજા મહિનામાં બરાબર પછી 1,25,000 એટલે 62,500 એ જ મહિનામાં બીજા 62,500 જુલાઈ પછી ઓગસ્ટ મહિનામાં આપણે આ 3 મહિનાની ગણતરી કરવાની છે તો કરો અહીં કેટલા થશે 0 1,12,500 1,12,500 1,12,500 બધામાં સરખા જ આવશે પરોક્ષ ખર્ચા ચાલો તો અહીંયા લખી નાખો સ્ટુડન્ટ કયા ખર્ચા પરોક્ષ ખર્ચા
1,12,500, 1,12,500, 1,12,500. ઓકે, ચાલો હવે શું કરવાનું છે? પરોક્ષ ખર્ચ થઈ ગયો પછી જુઓ, જુલાઈ 2022 ના માસમાં 62,500 નો એડવાન્સ ટેક્સ ચૂકવવાનો છે. એડવાન્સ ટેક્સ ચૂકવવાનો છે કયા મહિનામાં? જુલાઈ મહિનામાં. તો ટેક્સ એડવાન્સ ટેક્સ એડવાન્સ ટેક્સ કેટલો ચૂકવવાનો છે? 62,500 જુલાઈમાં, એટલે 62,500. ચાલો હવે છેલ્લું મજૂરી વિશે શું કીધું? મજૂરીની ચૂકવણીનો ગાળો 1 માસ છે. 1 માસ એટલે એનો મતલબ શું થાય કે મજૂરી માર્ચ મહિનાની છે ને માર્ચની ક્યારે ચૂકવવાની? એપ્રિલમાં, એપ્રિલની મેમાં, મેની જૂનમાં, જૂનની જુલાઈમાં, જુલાઈની ઓગસ્ટમાં. તો મજૂરીની વાત કરીએ આપણે સ્ટુડન્ટ, આપણે કયા મહિનાનું છે આ? મે મહિના. તો મે મહિનામાં કઈ મજૂરી ચૂકવાશે? તો મે મહિનામાં એપ્રિલ મહિનાની મજૂરી ચૂકવાશે 1,75,000. એપ્રિલ મહિનાની મેમાં ચૂકવાશે, મેની જૂનમાં, મેના 2 લાખ કયા ચૂકવાશે? મેના જૂનમાં, અને જૂનના જુલાઈમાં, જૂનમાં કેટલા? 2,25,000. 2,25,000. ચાલો હવે કશું કઈ છે નથી ને, તો ટોટલ કરો. ચાલો હવે અહીંયા લખી નાખો કુલ. રોકડ શિલ્લક માઇનસમાં આવે તો બેંક ઓવરડ્રાફ્ટ સમજી લેવાનું. ચાલો ટોટલ કરીએ આપણે. 62,500 છે ને, 62,500 વત્તા 1,97,500, 2,62,500. તો અહીં આવશે 5,22,500, 13,750, 4 લાખ, 1,12,500 ને 1,75,000. અહીં આવશે 7,01,000. ચલો બાદ બાકી કરો. માઇનસમાં એવા સ્ટુડન્ટ કેટલા? 1,78,750. એ અહીંયા લખી નાખો. માઇનસમાં 1,78,750, 2,92,250. एक 78,750 આવી ચેક કરી લઈએ પહેલા. 1,78,750 ઓકે આવે છે. 15,125, 5,11,250, 1,12,500 અને 2 લાખ. અહીં થશે 8,38,875. એમાંથી માઇનસ કરો 4,22,50, 4,36,625 માઇનસ આ પણ માઇનસ, આ કૌંસ નહીં માઇનસ કરી દેજો. 4,36,625 બરાબર છે. તો અહીંયા લખી નાખીએ સ્ટુડન્ટ 4,36,625. ચાલો હવે શું કરવાનું સ્ટુડન્ટ? કરો 3,83,975, 3,17,625. તો અહીંયા છે સ્ટુડન્ટ 2,64,975, 16,638, 6 લાખ, 1,12,500, 62,500, 2,25,000. તો અહીંયા આવશે 10,16,638 માઇનસ કરો 2,64,975. તો અહીં 7,51, 7,51,7,51,663 બરાબર. તો એકદમ મસ્ત દાખલો હતો સ્ટુડન્ટ. એક જ ટોપિક અઘરો હતો ખાલી. બરાબર. જો અહીંયા બહુ મસ્ત રીતે આપણે દાખલો કરાવી દીધો છે.
આ ગણતરી છે ને શરૂઆતની ગણતરી એ જ તમારી મહત્વની ગણતરી એટલે જો એ ખબર પડી જાય તો આખો દાખલો તમે આરામથી કરી શકો. બરાબર? ચાલો તો સ્ટુડન્ટ આવજો. બાય બાય.